ખરેખર આવું કામ કોઈ કરે જ નહીં. આમાં તો એક ગુજરાત તરફનું જે પ્રીતિ છે, આખું ગુજરાતની અસ્મિતાની બીજા દેશના લોકોને ખબર પડે એ માટે થઈને આટલો પરિશ્રમ કરવો, એક માત્ર ગુજરાત તરફનો જે પ્રેમ હોય ને તો જ આ શક્ય બને છે. બાકી છે ને ખાલી વાર્તા કરવાથી કશું બનતું નથી. આમાં કેટલી બધી એમાં મેં જોયું છે, કેટલા લોકોને સાચવવા પડે, સાથે રાખવાના અને સહન કરવું પડે. જે કંઈ બધા બોલતા હસતા મળે બરાબર છે, તમારું કહું સાચું છે, આપણે એમ જ કરશું એમ કહીને આખી વાતને પોતાની રીતે રાખવી ને બહુ અઘરી વાત છે. ઘેર લગ્ન હોય દીકરીના અને જે રીતે દીકરીનો બાપ હસતા મળે બધું સહન કરતો હોય, એટલી સરસ રીતે આ લોકો જે તમે કરી રહ્યા છો, પ્રફુલભાઈ, સુનિલભાઈ અને મિત્રો અને તમારી ટીમ, એ જોઈને ખરેખર ગદગદ થઈ જવાય કે તમને ક્યાં કશો રસ છે આમાં. માત્ર તમે તમારું ગુજરાત બધી સારી રીતે, આપણા ગુજરાતને સારી રીતે લોકો સુધી પહોંચાડવાની વાત સિવાય કોઈ વાત નથી. અને એમાં તમે બધી રીતે સફળ જાઓ. હું એક બ્રાહ્મણ પણ છું, જન્મ નથી પડતો જુદી વાત છે, પણ તમને મારા આશીર્વાદ છે. બધી રીતે તમે ઉત્તમ રીતે કામ કરીને ફરી આવો ત્યારે મને મળીને આ વાત કરજો કે તમારા આશીર્વાદ મળ્યા છે. એ જાણવા હું રાહ જોતો બેઠો હોઈશ. જરા વહેલા આવજો એટલે હું હોઉં છું.